આગળ વાત કરીએ વડોદરામાં હાઉસિંગ ઓફિસની ઇમારત જર્જરિત હાલતમાં હતી। જર્જરિત ઇમારતમાં કામ કરવા મજબૂર કર્મચારીઓ જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અરજદારો અહીંયા કામ કરવા માટે આવે છે। પીએમ આવાસ યોજના રોડ પ્રોજેક્ટ સહિત 5 કચેરીઓ અહીંયા આવેલી છે। કુબેર ભવન, નર્મદા ભવન જર્જરિત થતા શિફ્ટ કરાયા છે, તો રાવપુરા સ્થિત ઓફિસ હજુ પણ ધમધમી રહી છે। અહીં આવતા પણ ડર લાગે તેવું અરજદારોનું કહેવું છે। ઝડપથી રિનોવેશન થવું જોઈએ તેવું કર્મચારીઓ કહી રહ્યા છે। પૈસાના કેટલા એન્જિનિયર બતાવશે ને સાહેબ? પોપડા ઉખડી ગયા છે। હા, પોપડા ઉખડી ગયા છે, એન્જિનિયર બતાવશે સાહેબ। પણ એવું લાગે છે ગમે ત્યારે કોઈ પોપડા પડે, કોઈને ઈજાઓ થાય એવું? હા, બની શકે। રિનોવેશન તો કરવું જરૂરી છે ને સર, ને એ બધું કોર્પોરેશન ધારે તો કરી શકે એમ છે। આ કોર્પોરેશન હસ્તકની અંદર તમામ કચેરીઓ આવેલી છે સર, એટલે મ્યુનિસિપલ કમિશનર સાહેબ જો સત્વરે વિચારે તો ઘણું સારું રહે। અને હેરિટેજ મકાન છે। हम लोग तो ये दूसरी बार आए, एक बार आए थे पर राशन कार्ड ऐसा कुछ था नहीं तो नहीं मिला, तो फिर दोबारा आए। ये खंडेर हो गई बिल्डिंग, डर लगता है ना, मैं गिर जाए ऐसा लग रहा है। हाँ, हो तो गई है। બિલ્ડિંગની હાલત બહુ જ ખરાબ છે। લાઈક આ સેકન્ડ ટાઈમ અમે લોકો આવ્યા છે, ફર્સ્ટ ટાઈમ પણ આવ્યા હતા, સેમ જ છે। લાઈક કંઈ ઇમ્પ્રુવમેન્ટ છે નહીં। અમે લોકો આવીએ છીએ, આવી બિલ્ડિંગ છે, વરસાદના ટાઈમે કે પડે વડે કોઈને વાગી જાય તો અઘરું છે એમ। અને લાઈક કંઈ દેખાવાનું, લાઈક લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે પણ આવું હતું, આ બધું સેકન્ડ ટાઈમ આવ્યા ત્યારે પણ આવું જ છે, કાંઈ ડેવલપમેન્ટ છે નહીં। હવે પણ 150-200 પુરાની તો છે જ। હા, 10 વર્ષ રિપેરિંગ થયું નથી આમ? ના, હજી આ તો દેખાય છે આપણને કે બધા પોપડા ખુલી ગયા છે। તમે અહીંયા બેઠા છો તો ડર લાગે છે? બીક તો લાગે ને, કોઈ પડે વડે માથું તૂટી જાય તો અમે તો બહાર જ બેસી સાહેબ।